નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત કરીશું રેગિંગ મામલે મોતની। પાટણમાં રેગિંગ અને મોત મામલે આખરે ફરિયાદ નોંધાઈ। રેગિંગ મામલે 15 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ। 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા। મેડિકલ કોલેજના ડીને પોલીસ ફરિયાદ નોંધાવી। બાલીસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ। જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થયું તેવું ફરિયાદમાં ઉલ્લેખ। જુનિયર વિદ્યાર્થીઓ જોડે ડાન્સ કરાવી, ગીતો ગવડાવી, ગાળો બોલી સતત 3 કલાક શારીરિક તેમજ માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતું હતું। 23 જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ કરાઈ। ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીનું મોત થયું હતું। એબીવીપી સંગઠનના કાર્યકરોએ ધારપુર હોસ્પિટલ ખાતે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા। પોલીસ અને એબીવીપીના વિદ્યાર્થીઓ સાથે ઝપાઝપી પણ થઈ। પોલીસ દ્વારા 8 જેટલા એબીવીપીના કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા હતા। એક વિદ્યાર્થી જેને સતત 3 કલાક ઊભો રાખવામાં આવ્યો, ત્યારબાદ તે ઢળી પડ્યો હતો। વાલીઓને જાણ કરવામાં આવી કે વિદ્યાર્થી બેહોશ થઈ ચૂક્યો છે, બેસુધ થઈ ચૂક્યો છે, પરંતુ જ્યારે તેઓ પહોંચ્યા તો એ વિદ્યાર્થી મૃત હાલતમાં મળ્યો હતો। રેગિંગ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે। મેડિકલ કોલેજના ડીને ફરિયાદ નોંધાવી છે। બીજી તરફ એબીવીપીના કાર્યકર્તાઓનો વિરોધ। જે તે કમિટી દ્વારા 23 સ્ટુડન્ટના નિવેદન લઈ એનો રિપોર્ટ રેડી કરી અને જે 15 જેટલા સ્ટુડન્ટ્સ જેને જવાબદાર લાગ્યા છે તેને અમે સસ્પેન્શનનો ઓર્ડર કર્યો છે ટીલ ફર્ધર નોટિસ। આગળની કાર્યવાહી જે છે પીએમ રિપોર્ટ અને પોલીસના જે કાર્યવાહી છે એના આધારે કરવામાં આવશે। તો પોલીસે ફરિયાદ નોંધી લીધી છે અને તપાસ પણ શરૂ કરી છે। જુનિયર વિદ્યાર્થીઓને 3 કલાક શારીરિક તેમજ માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવ્યા। એટલા હદ સુધી એક વિદ્યાર્થી પરેશાન થયો કે તે મોતને ભેટ્યો। આવી રેગિંગ આખરે કેમ ચાલી રહી છે, આવી પ્રેક્ટિસીસ આખરે કેમ ચાલી રહી છે કોલેજોમાં, તે એક મોટો સવાલ છે। આખરે સંચાલકો શું કરી રહ્યા છે? અત્યારે ડીને ફરિયાદ નોંધાવી છે, પરંતુ અહીં માત્ર ફરિયાદ નોંધાવવાથી તેમની જવાબદારી પૂર્ણ નથી થતી। એ જોવું પણ પડશે કે જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવી રહ્યા છે, જે જુનિયર છે, તેમની સાથે કોઈ અઘટિત ઘટના તો નથી બની રહી। કહેવાતા સિનિયર્સ વિદ્યાર્થીઓ જેઓ પરેશાન તો નથી કરી રહ્યા જુનિયર વિદ્યાર્થીઓને। શારીરિક અને માનસિક તણાવ આપીને તેમને હેરાન પરેશાન કરીને અને કેટલાય લોકોના, કેટલાય વિદ્યાર્થીઓના જીવ લઈ ચૂકાયા છે, કેટલાય પરિવારોના ચિરાગ બુઝી ચૂક્યા છે। તેમ છતાં પણ આ વિદ્યાર્થીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને હેરાન પરેશાન કરવાના તેમના જે આ કાવતરાઓ છે તે યથાવત છે। ઘણી કોલેજમાં એવું કહેવામાં આવતું હોય છે કે અમે રેગિંગ વિરોધી પગલાં લઈએ છીએ, એ પણ તપાસ કરાવીએ છીએ કે કોઈ રેગિંગનો શિકાર તો નથી બનતો, પરંતુ તેમ છતાં મેડિકલ કોલેજમાં વારંવાર એવી ઘટનાઓ બનતી આવી છે કે જ્યારે સિનિયર ડોક્ટર્સ હોય, સિનિયર વિદ્યાર્થીઓ હોય, તેઓ જુનિયર વિદ્યાર્થીઓને પરેશાન કરતા હોય। મેડિકલ કોલેજના ડીને અત્યારે ફરિયાદ નોંધાવી છે અને એ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે જે વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓને પરેશાન કર્યા। તેમની પાસેથી ડાન્સ કરાવવામાં આવતું હતું, ગીતો ગવડાવવામાં આવતા હતા, ગાળો બોલાવવામાં આવી। સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અશરફ, અત્યારે કેવા પ્રકારની જાણકારી તમને પ્રાપ્ત થઈ છે? ફરિયાદ નોંધાવવામાં આવી છે કે કેમ એ સિનિયર વિદ્યાર્થીઓ સામે જેમણે આ કરતૂતોને અંજામ આપ્યો? બિલકુલ દીપા, સમગ્ર ઘટના ગત રોજ પ્રકાશવામાં આવે છે કે ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ આક્ષેપબાજી થઈ હતી કે આ વિદ્યાર્થીનું મોત રેગિંગ કરવાના કારણે થયું હતું। ત્યારબાદ એન્ટી રેગિંગ કમિટી દ્વારા ગત રોજથી જ તપાસનો ધમધમાટ શરૂ કરવો હતો અને પ્રાથમિક જે એક બાદ એક જે વિદ્યાર્થીઓ લગભગ જે 11 જેટલા ભોગ બન્યા હતા તેમને એક બાદ એક નિવેદન લેવામાં આવ્યું હતું। નિવેદન બાદ પ્રાથમિક જે રિપોર્ટ હતો તેના આધારે એક ઘટસ્ફોટ સામે આવ્યો હતો, એટલે કે લગભગ 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનો રેગિંગ કરવામાં આવ્યો હતો અને તમામ જે 15 વિદ્યાર્થીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને બસ ત્યારબાદ મોડી રાત્રે બાલીસાણા પોલીસ મથક ખાતે આ તમામ 15 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। રેગિંગની જે રીતે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે જુનિયર વિદ્યાર્થીઓ છે તેમને સતત 3 કલાક એક જ જગ્યાએ માથું નીચું રખાવીને ઉભો રાખવામાં આવે છે, તેમની જોડે ડાન્સ કરાવવામાં આવે છે, તેમની જોડે ગીતો ગાવામાં આવે છે અને તેમને ગાળું પણ બોલવામાં આવે છે, એટલે કે શારીરિક અને માનસિક ટોર્ચર કરવામાં આવે છે। આના કારણે
જે મૃત્યુ પામ્યો વિદ્યાર્થી છે તે આમની સાથે હતો, તે જે જ જગ્યાએ ઢળી પડ્યો હતો સતત 3 કલાક ઉભા રહેવાના કારણે, અને આ વિદ્યાર્થીઓનું મોત થયું છે. એટલે ચોક્કસ કહીએ કે જે રીતે ડોક્ટરી લાઈનમાં જે વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દી મેળવવા માટે અહીંયા આવે છે, બીજી બાજુ રેગિંગ કમિટીની રચનાઓ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં જ આ પ્રમાણે જો કિસ્સાઓ સામે આવે જ્યાં સિનિયર વિદ્યાર્થીઓ ક્યાંક જુનિયર વિદ્યાર્થીઓને રેગિંગ કરતા હોય એટલે એક શરમજનક ઘટના કહેવાય. ચોક્કસ કહીએ તો હાલ 15 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે, તેમજ એન્ટી રેગિંગ કમિટીની વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ જે વિદ્યાર્થીઓનું મોત થયું હતું તેનો પીએમ રિપોર્ટ આવે તેની પણ રાહ જોવા રહી છે. દીપા, અશરફ, ફરિયાદમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે વિદ્યાર્થીનું મોત થયું તેને લઈને અને સાથે જે સિનિયર વિદ્યાર્થીઓને લઈને? બિલકુલ દીપા, ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે એક જ જગ્યાએ 3 કલાકથી વધુ સમય આ જે જુનિયર વિદ્યાર્થીઓ હતા તેમને સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઉભો રાખવામાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓને રેગિંગ કરવામાં આવે છે. રેગિંગમાં તેમનું ઇન્ટ્રોડક્શનના નામે ક્યાંક તેમની સાથે ગીતો ગવડાવવામાં આવે છે, તેમને ડાન્સ કરાવવામાં આવે છે, તેમને ભૂંડી ગારો બોલવામાં આવે છે, એટલે કે આર્થિક અને માનસિક ટોર્ચર આવવામાં આવે છે. એટલે કે સતત 3 કલાક વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચર આવવાના કારણે જ જે વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યો હતો તે જ જગ્યાએ ચક્કર આવીને ઢળી પડે છે અને તેના કારણે જ ક્યાંક મોત થયું હોય તેવી હાલ માહિતી મળી રહી છે. પરંતુ જે રીતે સમગ્ર ઘટનાક્રમ બન્યો હતો તેના કારણે જે 15 સિનિયર વિદ્યાર્થીઓ હતા તેની સામે એડિશનલ ડીન છે જે મેડિકલ કોલેજના, તેમના દ્વારા બાલીસાણા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે, તેમજ 15 વિદ્યાર્થીઓને હાલ સસ્પેન્ડ કરવામાં આવે છે. એટલે ચોક્કસ કહીએ કે હજુ જે 15 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તે વિદ્યાર્થીઓ ક્યાં છે તે વિગતો સામે મળી નથી, કારણ કે હજુ તે વિદ્યાર્થીઓ પોલીસ પકડમાં તો આવ્યા નથી ને તો હોસ્ટેલમાં પણ હજુ દેખાઈ રહ્યા છે. એટલે મહત્વની વાત છે કે હવે 15 વિદ્યાર્થીઓને પકડે ત્યારબાદ સમગ્ર ઘટનામાં જે વધુ કંઈક અપડેટ આવી શકે છે. બીજી બાજુ જે વિદ્યાર્થીઓની ચેટ જે વાયરલ થઈ હતી, જે સમયે જુનિયર વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવે છે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા એક મેસેજ કરીને, એટલે કે જે મેસેજ કરવામાં આવે છે તેમાં લગભગ જે વિસ્તારવાઇઝ એટલે કે ઝોનવાઇઝ જે અલગ અલગ જિલ્લાઓના વિદ્યાર્થીઓ હોય છે તેમને એક બાદ એકને બોલાવવામાં આવે છે. એટલે કે મહત્વની વાત દીપા એ પણ છે કે જે ચેટિંગ સામે આવ્યું છે તેમાં અન્ય કેટલા વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના ઘટી છે, અન્ય બીજા કયા સિનિયર જે વિદ્યાર્થીઓ છે જે જુનિયર વિદ્યાર્થીઓને આ રીતે માનસિક અને શારીરિક ટોર્ચર આપે છે તે પણ એક તપાસનો વિષય છે. દીપા, આભાર અશરફ જાણકારી આપવા માટે. હવે આગળ વાત ઓપરેશન મેડિકલ માફિયાની. ખ્યાતિકાંડના મેડિકલ માફિયા સામે ગાડીઓ કસાયો. 5 મેડિકલ માફિયાઓ સામે ચોથી ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગરના પાટડીમાં પણ ખ્યાતિનું કાંડ. બજાણા ગામના વૃદ્ધાનું ઓપરેશન બાદ મોત થયું. મૃતકના પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી. પરિવારના જણાવ્યા મુજબ ગત તારીખ 4 ઓક્ટોબરે વિનાયકપુરા ગામે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ યોજાયો હતો, જેમાં પીએમજેવાય કાર્ડ ધરાવતા ગણપતભાઈને શરીરમાં એક નળી બ્લોક હોવાનું જણાવી ઓપરેશન માટે બોલાવ્યા. જોકે ઓપરેશનની પરિવારે આનાકાની કરતા પીએમજેવાય કાર્ડ હેઠળ ઓપરેશનનો કોઈ પણ ચાર્જ નહીં લાગે તેમ સમજાવી ગણપતભાઈનું એન્જિયોપ્લાસ્ટીનું ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કરતા ગણપતભાઈની તબિયત બગડી, ત્યારબાદ અમદાવાદની સિવિલમાં ખસેડાયા. 4 નવેમ્બરે સારવાર દરમિયાન ગણપતભાઈનું મોત થયું. આ અંગે સિવિલના તબીબોએ કહ્યું કે દર્દીનું અયોગ્ય રીતે ઓપરેશન કરવાથી મોત થયું છે. ખ્યાતિકાંડના મેડિકલ માફિયા સામે ગાડીઓ કસાયો છે. વધુ એક ફરિયાદ નોંધાઈ છે. એક વ્યક્તિ કે જેમને પીએમજેવાય કાર્ડ અંતર્ગત એન્જિયોપ્લાસ્ટી અયોગ્ય રીતે કરવામાં આવી અને તેમનું મોત થયું. સંવાદદાતા અક્ષય જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અક્ષય, વધુ એક ફરિયાદ ખ્યાતિકાંડમાં, શું અપડેટ્સ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે બજાણા ગામના મૃતક છે ગણપતભાઈ, તેઓ તેમના પરિવાર સાથે કડીના જે ગામ છે વિનાયકપુરા ત્યાં હતા. ત્યાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે કેમ્પ કરવામાં આવ્યો હતો તેમાં રૂટીન ચેકઅપ માટે ગયા હતા. તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન હોવા છતાં કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમામ નિઃશુલ્ક મફતમાં સારવાર થઈ જશે તેવી લાલચ આપી અને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં એક નળી બ્લોકેજ હોવાનું જણાવ્યું હતું. જ્યારે મૃતકના પુત્રએ નળી બ્લોકેજ હોવા છતાં ઓપરેશન કરવાની ના પાડી હોવા છતાં માત્ર 10 થી 15 મિનિટનું કામ છે એમ થઈ અને ઓપરેશન કરી નાખ્યા બાદ ગણપતભાઈની તબિયત છે એ લથડી હતી. ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલે વધુ સારવાર કરવાના બદલે તેમને સિવિલ હોસ્પિટલમાં જવાનું કહી તેમની સાથે ક્યાંક ને ક્યાંક છેતરપિંડી કરી હોય તેવું લાગી રહ્યું છે. અને ત્યારબાદ 11 દિવસની સારવાર બાદ ગણપતભાઈનું જે મોત થયું હતું. સમગ્ર મામલે તે સમયે મૃતકના પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલમાં અરજી આપવામાં આવી હતી અને આ મામલે
પોલીસ દ્વારા તેમની ટેલિફોનિક નિવેદન લેવામાં આવ્યું હતું તે સમયે જો પોલીસ દ્વારા યોગ્ય પગલાં લઈ યોગ્ય તપાસ કરવામાં આવી હોત તો ક્યાંક ને ક્યાંક આ ખ્યાતિ હોસ્પિટલનો કાંડ છે તે સમયે અટકી શક્યો હોય તેવો પણ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને હાલ આ જે મૃતક ગણપતભાઈ છે તેમના પત્ની દ્વારા પોલીસ મથકે 3 ડોક્ટર સહિત કુલ 5 વ્યક્તિઓ સામે ફરિયાદ કરવામાં આવી છે અને આ મામલે તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી અને પરિવારજનોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આભાર અક્ષય જાણકારી આપવા માટે। ખ્યાતિકાંડના 6 દિવસ બાદ પણ 4 આરોપી ફરાર, 5 આરોપીમાંથી એક જ આરોપીની ધરપકડ કરાઈ છે। માત્ર ડોક્ટર પ્રશાંત વજીરાણીની જ ધરપકડ કરાઈ છે। અન્ય આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર। એક આરોપી હાલ પોલીસ રિમાન્ડ પર છે, પૂછપરછ ચાલી રહી છે। ફરાર થયેલા 4 આરોપીઓ ક્યારે પકડાશે તે એક મોટો સવાલ છે। આ 5 ડોક્ટરોએ ભેગા મળીને ભોળા લોકોને ફસાવ્યા, જેમને જરૂર ન હતી તેમના પણ ઓપરેશન કરવામાં આવ્યા। સ્ટેન્ડ મૂકીને તેમને રવાના કરવાની યોજના હતી, જેમાં 2 લોકોના મોત નીપજ્યા અને ત્યારબાદ આ આખો મામલો સામે આવ્યો। જો કે વધુ એક ફરિયાદ સુરેન્દ્રનગરમાં પણ નોંધાઈ છે। સંવાદદાતા ઋત્વિજ સોની લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। ઋત્વિજ, અત્યારે તપાસ ક્યાં પહોંચી છે અને જે 4 ડોક્ટર ફરાર છે તેમને લઈને શું અપડેટ્સ? જે દીપા વાત કરીએ તો જે રીતે સમગ્ર મામલો બહાર આવ્યો હતો ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા તેની ગંભીરતાને ધ્યાનમાં લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કુલ 3 ફરિયાદો નોંધાઈ છે। વસ્ત્રાપુર પોલીસ દ્વારા આ 3 ફરિયાદો છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને જે પ્રથમ ફરિયાદ હતી કે જેમાં પ્રશાંત નામના આરોપીની છે તેની ધરપકડ કરવામાં આવી છે, તે રિમાન્ડ ઉપર છે અને હાલમાં તેની અલગ અલગ મુદ્દાઓને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો હતો તપાસ અર્થે અને ત્યાંથી પોલીસ દ્વારા કેટલીક ફાઇલો પણ કબજે કરવામાં આવી છે। જો કે મહત્વની બાબત તો એ છે કે અન્ય જે 4 આરોપીઓ છે તે હજુ સુધી પોલીસની પકડમાં આવ્યા નથી, એટલે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આજે જ 4 આરોપીઓ છે તેની હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે। પોલીસ દ્વારા અલગ અલગ કામગીરી આપવામાં આવી છે ટીમોને, કારણ કે આ જે 4 આરોપીઓ છે તેમાંથી એક આરોપી વિદેશ હોવાની પણ માહિતી પોલીસને મળી રહી છે। એટલે તે ક્યારે પરત ફરશે, કેટલા દિવસ માટે ગયો છે, ક્યારે ગયો છે તેની પણ વિગત પોલીસ દ્વારા એકત્ર કરી લેવામાં આવી છે। એટલે કે આ જે અન્ય 4 આરોપીઓ છે તેને પકડવા માટે હાલમાં પોલીસની અલગ અલગ ટીમો છે તે કામ કરી રહી છે, જ્યારે જે પકડાયેલ આરોપી છે તેની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે અને અલગ અલગ મુદ્દાઓને લઈને તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। આભાર ઋત્વિજ તમામ જાણકારી આપવા માટે। અમરેલી જિલ્લાના ખાંભાના એક આશ્રમમાં સૂતેલા સાધુની જટા કાપવામાં આવી। અજાણ્યા 2 સાધુ દ્વારા આશ્રમમાં સૂતેલા સાધુની જટા કાપી નાખવામાં આવી। સાધુને વિધર્મી ગણાવી ચોટી કાપવામાં આવી। ભગુડાના એક સાધુ આરામ કરી રહ્યા હતા, તેમને માર મારી 21,000ની લૂંટ ચલાવી હોવાનો પણ આરોપ છે। બંને સાધુ દ્વારા અપશબ્દો બોલી માથાની જટા કાપી નંખાઈ। તેમની ધાર્મિક લાગણીનું પણ અપમાન કરાયું, જે મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। તેને જાનથી મારી નાખવાની ધમકીનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો। જટા કાપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સાધુને અપમાનિત કરાતા જ સંત સમાજમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। અજાણ્યા 2 શખ્સોએ આ કૃત્ય આચર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને સાથે જ આ સાધુ એ વિધર્મી હોવાના આરોપ સાથે 2 વ્યક્તિઓએ તેમની જટા કાપી। સવાલ અહીં એ કે આ બંનેને કોણે સત્તા આપી કે તેઓ આદેશ આપી શકે અને આ રીતે સાધુને વિધર્મી ગણાવીને તેમની જટા કાપવાનો હક કોણે આપ્યો? સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, શું ઘટનાક્રમ? દીપા, સમગ્ર ઘટના બે બનાવટી સાધુઓ અને એક સાધુ જટા કાપના તે પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે અને આ સમગ્ર મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ છે અને બંને આરોપીને ઝડપી લેવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। આભાર રાજન જાણકારી આપવા માટે। વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યા, પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યા કરાઈ। માથાભારે તત્વોએ તપન પરમારને મોતને ઘાટ ઉતાર્યો। સારવાર દરમિયાન ભાજપ નેતાના પુત્રનું મોત નીપજ્યું। પોલીસની નજર સામે જ ગુનાને અંજામ આપ્યાનો આરોપ મુકાયો છે। મોડી રાત્રે સયાજી હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ।
ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ એસએસજી પહોંચ્યા હતા. રાજકીય અગ્રણીઓ પણ પહોંચ્યા હતા એસએસજી હોસ્પિટલ. નાગરવાડા મહેતાવાડીના નાકા પાસે બનાવ બન્યો. આરોપ છે કે નાગરવાડામાં અગાઉ બાબર પઠાણ અને તપન પરમારના મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. આ બાબર પઠાણે તપનના મિત્રોને છરીના ઘા મારતા સારવાર માટે સયાજી હોસ્પિટલ લવાયા હતા. જ્યાં તપન સયાજી હોસ્પિટલ બહાર ઊભો હતો ત્યાં બાબર પઠાણ પહોંચી જતા બંને વચ્ચે માથાકૂટ થઈ અને બાબર પઠાણે તપનને છરીના ઘા માર્યા. હાલમાં પોલીસે આરોપી બાબર પઠાણની અટકાયત કરી છે. નાનો કોઈ ઝઘડો થયો હશે તેના કારણે કોઈ બે છોકરાઓને ત્યાંથી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનો છોકરો પણ રમેશભાઈનો છોકરો જે તપન છે તે પણ અહીં આવ્યો હતો એ લોકોની ખબર જોવા માટે અને ત્યારે જ તેની સાથે આ એક બનાવ બન્યો છે. તપન અત્યારે છે નહીં, એનું મૃત્યુ થયું છે. અને રાજકોટમાં નામાંકિત સની પાજીદાર ઢાબા ખાતે તોડફોડનો બનાવ. રવિવારે મોડી રાત્રે જામનગર રોડ પર સની પાજીદાર ઢાબા પર તોડફોડ થઈ. ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુબા જાડેજા સહિતનાઓની હાજરી હોવાનો દાવો કરાયો. નરેન્દ્રસિંહ જાડેજા તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા સહિતને ઈજા પહોંચી હોવાનો પણ દાવો. સની પાજીદાર ઢાબા ખાતે મારામારી થતાં જ પોલીસ કંટ્રોલ રૂમને ફોન મળ્યો હતો. ફોન મળતા પીસીઆર વાન સની પાજી સહિતનાને પોલીસ સ્ટેશન લાવી. જોકે હજુ સુધી એક પણ પક્ષ તરફથી સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં નથી આવી. કયા કારણોસર મારામારી તેમજ તોડફોડ કરવામાં આવી તે અંગેનું કારણ અકબંધ છે. રાજકોટ જામનગર હાઈવે ઉપર આવેલા નામાંકિત સની પાજીદાર ઢાબા ખાતે રવિવારના રોજ તોડફોડ અને મારામારીની ઘટના બની હોવાનું છે તે સામે આવ્યું છે. હાલ અત્યારે આપ મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની આ વેન છે તે અહીં રાખવામાં આવી છે. જાણે કે અંદર કોઈ મર્ડર સ્પોટ હોય તે રીતે મીડિયાને અંદર જવા ઉપર પાબંદી છે તે પોલીસ દ્વારા લગાવી દેવામાં આવી છે. ખાસ કરીને સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રવિવારની મોડી રાત્રે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા તેમજ તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા સહિતનાઓની હાજરી છે તે અહીં જોવા મળી હતી. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે સીસીટીવી કેમેરો બતાવવાનો પણ છે તે પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થવા પામી છે કે કેમ તે પણ એક અત્યારે મસમોટો સવાલ છે. સમગ્ર મામલાની જો વાત કરીએ તો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સની પાજીદાર ઢાબા ખાતે રવિવારના રોજ મારામારી ચાલી રહી હોય તે બાબતનો ફોન છે તે પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો હતો ને ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની જે પીસીઆર વેન છે તે અહીં આવી પહોંચી હતી અને ત્યારબાદ સની પાજી સહિતના વ્યક્તિઓને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી બંને પક્ષ તરફથી ફરિયાદ છે તે નોંધાવવામાં નથી આવી. અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે સની પાજીદાર ઢાબા ખાતે તોડફોડ કરવામાં આવી હોય. તોડફોડના દ્રશ્યો છે તે હાલ અત્યારે જોઈ શકાય છે. સમગ્ર ઘટનાની અંદર રાજકીય વગ ધરાવતા તેમજ હોદ્દેદારો છે ત્યારે સમગ્ર મામલે કોઈ ફરિયાદ નોંધાશે કે કેમ, ફરિયાદ નોંધાશે તો બંને તરફી નોંધાશે કે કેમ અને કઈ કલમ હેઠળ નોંધાશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો બે અલગ અલગ તસવીરો આપને દર્શાવી રહ્યા છે કઈ રીતે કાયદાની એસી તેસી થઈ રહી છે. અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેનો આ પુરાવો. વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યા નિપજાવવામાં આવી. બાબર પઠાણ નામના વ્યક્તિએ ભાજપ નેતાના પુત્ર તપનને મોતને ઘાટ ઉતાર્યો. છરીના ઘા ઝીંકાયા અને ત્યારબાદ સારવાર દરમિયાન તપનનું મોત નીપજ્યું. બીજી તરફ રાજકોટની ઘટના જ્યાં તોડફોડ કરવામાં આવી. સની પાજીદાર ઢાબા પર આ તોડફોડની ઘટના જોવા મળી છે. બે અલગ અલગ તસવીરો, પરંતુ સ્થિતિ એ જ કાયદો વ્યવસ્થાને લઈને સવાલ અને અસામાજિક તત્વોને કોઈ જ ડર નથી. આ ગુંડા તત્વો બેફામ બન્યા છે તેનો આ પુરાવો. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. શાળાઓમાં દિવાળી વેકેશન પૂર્ણ થયું. રાજ્યની શાળાઓમાં આજથી નવા સત્રનો પ્રારંભ. રાજ્યની 54,000 શાળાઓ આજથી શરૂ. 4 મે સુધી 135 દિવસનું બીજું એકેડેમિક સત્ર રહેશે. કોલેજોમાં પણ આજથી નવું સત્ર શરૂ થતાં જ કોલેજોમાં પરીક્ષા. દિવાળી વેકેશન જે આજે પૂર્ણ થયું છે, ફરી એક વખત શાળા કોલેજોની શરૂઆત, બીજા સત્રની શરૂઆત. 135 દિવસનું આ સત્ર રહેશે. 4 મે સુધી આ બીજું સત્ર રહેશે.
આજથી શાળાઓ શરૂ થઈ છે, ખૂબ જ સારું લાગ્યું છે. આમ વેકેશન પછી જે માહોલ છે આખો અલગ એક્સાઇટમેન્ટ હતી કે ભાઈ સ્કૂલ ચાલુ થઈ છે અને મજા આવશે અને સારું ભણવાનું મળશે, સારું શીખવાનું મળશે. ફેસ્ટિવલ આવ્યા હતા, બધા મેં એન્જોય કર્યા, રિલેટિવ્સના ઘરે ગયા અમે, બહુ સારું લાગ્યું, બહુ મજા આવી, મેં એન્જોય કર્યું બહુ. અને હવે એવું થઈ રહ્યું હતું કે હવે સ્કૂલો ફટાફટ ખુલે તો અમે ભણવાનું બી સ્ટાર્ટ કરીએ, ન્યૂ જે સેક્શન સ્ટાર્ટ થવાનું છે એના લીધે. આજથી તો વેકેશન પત્યું એટલે શાળામાં આવ્યા, બધા નવા મિત્રોને મળ્યા ફરીથી, એટલે બહુ જ મજા આવી ગઈ. અને હવેથી નવું ભણવાનું ચાલુ થયું એટલે એનું એક્સાઇટમેન્ટ છે, એટલે હવે ભણીશું. મારે એક્ઝામ પહેલાં એટલે વેકેશન પહેલાં અમારે એવું હતું કે મિત્રોને મળવું છે, ઊંઘ બહુ આવતી હતી, પણ જેવો શાળામાં આવ્યો એકદમ એનર્જી થવા લાગી. સારું વાતાવરણ એટલું સારું છે કે મિત્રો જોડે રહેવું ગમે છે અને ભણવું પણ ગમે છે. આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. હું દ્રશ્ય આપને બતાવીશ કે હાલ અમદાવાદના મેમનગર વિસ્તારની HBK સ્કૂલમાં હાલ અમે છીએ અને દિવાળીનું વેકેશન જે છે તે 21 દિવસનું હતું અને એ 21 દિવસનું વેકેશન પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સત્ર જે છે તે આજથી શરૂ થઈ રહ્યું છે. જે શૈક્ષણિક સત્ર જે છે પ્રથમ શૈક્ષણિક સત્ર જે દિવાળી સુધીનું હતું અને દિવાળી બાદ જે વેકેશન દિવાળીમાં પડ્યું અને દિવાળી બાદ બીજું શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે ફરી એકવાર શાળાઓ જે છે તે વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારતીક ફૂલ ફેસ્ટિવલ યોજાયો. ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે આ ફેસ્ટિવલનું આયોજન કરાયું. 14 નવેમ્બરે શરૂ થયેલા આ ફેસ્ટિવલનું સમાપન થયું. કળા, સંસ્કૃતિ, પરંપરા અને ભવ્ય ઇતિહાસને ઉજાગર કરતો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતિમ દિવસે BAPSના સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીનું પ્રવચન યોજાયું. તેઓએ કહ્યું કે આપણી સંસ્કૃતિને ઉજાગર કરતું અબુધાબી મંદિર તેમજ વસુધૈવ કુટુંબકમની ભાવના સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે. આ સાથે તેમણે કહ્યું, મંદિર માત્ર ભક્તિ માટેનું સ્થાન નથી, તે વૈશ્વિક સંવાદિતાનું પ્રતીક છે જે સમુદાયો, સંસ્કૃતિઓ અને દેશને જોડે છે. તો શાંતિ અને સમાવિષ્ટતાના ઊંડા સંદેશ સાથે લાખો લોકોના દિલને સ્પર્શે છે, જે એકતાનું શાશ્વત સ્મારક. અને આ કાર્યક્રમમાં પ્રેસ મીડિયાના વરિષ્ઠ પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા. Imagine a Muslim king donating land to a Hindu temple, where our lead architect is a Christian Catholic, where our project director is a Sikh Sardarji, where our construction company is Parsi, where our foundation designers are Buddhists, where our chairman comes from a Jain tradition. This is the BAPS Hindu Mandir. આપણી સંસ્કૃતિ છે વસુધૈવ કુટુંબકમ. We welcome all, we treasure all and we live for all. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.